श्री कृष्ण नारायण जगतपति प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण जगतपति प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण भक्तपति प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण भक्तपति प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण मुक्तपति प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण मुक्तपति प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण लक्ष्मीपति प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण लक्ष्मीपति प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण अंतर्यामी प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण अंतर्यामी प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण परमधामे प्रकट नारायण अनादि श्री कृष्ण नारायण परमधामे प्रकट नारायण अनादि श्री कृष्ण 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 नारायण હે મારા જીવ તરનો રાત તમે હાકો શ્વેતાયન લઈ જાજો તે લઈ જાજો પરમ ધામમાં હે મારા જીવતરનો રથ તમે હાકો શ્વેતાયન લઈ જાજો હે તમે લઈ જાજો પરમ ધામમાં હે મારા જીવ તરનો રાત તમે હાકો શ્વેતાયન લઈ જાજો તે લઈ જાજો પરમ ધામમાં હે મારે એક જ આશરો તમારો સાથ કદે ના છોડશો અમારો મારે એક જ આશરો તમારો સાથ કદે ના છોડશો અમારો હે શરણાગતિ મંડળને સમજી તમારા વાળ લઈ જાજો હે લઈ જાજો પરમ ધામમાં હે મારા જીવતરનો રથ તમે હાકો શ્વેતાયન લઈ જાજો પરમ ધામમાં
એ ભક્તિ કરતા આનંદ તે થાય છે, જૂઠે માયાના મોહ મુજાય છે. એ ભક્તિ કરતા આનંદ તે થાય છે, જૂઠે માયાના મોહ મુજાય છે. માયા મેલાવી પરમ બ્રહ્મ સુખ આપ જોર લઈ જાજો, એ લઈ જાજો પરમ ધામમાં. હે મારા જીવતરનો રથ તમે હાંકો શ્વેતાયન લઈ જાજો, હે લઈ જાજો પરમ ધામમાં. હે જ્યાં ધામોમાં શ્રેષ્ઠ પરમ ધામ છે, ત્યાં અનાદિ શ્રી કૃષ્ણનું નામ છે. જ્યાં ધામોમાં શ્રેષ્ઠ પરમ ધામ છે, ત્યાં અનાદિ શ્રી કૃષ્ણનું નામ છે. પરોક્ષ ને પ્રગટનો ભેદ સમજાવી મને લઈ જાજો, એ લઈ જાજો પરમ ધામમાં. હે મારા જીવતરનો રથ તમે હાંકો શ્વેતાયન લઈ જાજો, એ લઈ જાજો પરમ ધામમાં. હે પ્રભુ મહિમા તમારો જે ગાશે, જન્મ મરણના દુઃખ મટે જાશે. હે પ્રભુ મહિમા તમારો જે ગાશે, જન્મ મરણના દુઃખ મટે જાશે. એ દાસ ભરતની વિનંતી સુણીને શ્વેતાયન લઈ જાજો, એ લઈ જાજો પરમ ધામમાં. હે મારા જીવતરનો રથ તમે હાંકો શ્વેતાયન લઈ જાજો, એ લઈ જાજો પરમ ધામમાં.
લીલા લેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા હે લેર હે શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. સૌને લીલા લેર છે ને પ્રગટની મેર છે. સૌને લીલા લેર છે ને પ્રગટની મેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. હે શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. સોરઠ ધરામાં એક ફૂકાવાવ ધામ છે. સોરઠ ધરામાં એક ફૂંકાવાવ ધામ છે. સોરઠ ધરામાં એક ફૂકાવાવ ધામ છે. સોરઠ ધરામાં એક ફૂંકાવાવ ધામ છે. કંભરામાને કુખે જન્માય અનાદિ કૃષ્ણ નામ છે. કંભરામાને કુખે જન્માય અનાદિ કૃષ્ણ નામ છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. વણથલીવનમાં એક ફૂલવાડી ધામ 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 છે. પ્રગટ પ્રભુને રેવાનું ધામ છે. પ્રગટ પ્રભુને રેવાનું ધામ છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. ગઢ ગિરનાર એક જુનાગઢ ધામ છે. ગઢ ગિરનાર એક જૂનાગઢ ધામ છે. એ ગઢ ગિરનાર એક જુનાગઢ ધામ છે. ગઢ ગિરનાર એક જૂનાગઢ ધામ છે. સંત રૂપે રહ્યા પ્રભુ પરતાય પાર છે. સંત રૂપે રહ્યા પ્રભુ પરતાય પાર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. હે શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. ધામોમાં શ્રેષ્ઠ એવું પરમ ધામ 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 છે. શરણાગતિ મંડળને રેવાનું ધામ છે. શરણાગતિ મંડળને રેવાનું ધામ છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લેર છે.
શ્વેતાયનના રાજમાં સૌને લીલા લહેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લહેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લહેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લહેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લહેર છે. શ્વેતાયનના રાજમાં સૌને લીલા લહેર છે. શ્વેતાયન વ્યાસ મહાપ્રભુજી તે 57 ગ્રંથો જે રચ્યા એવા શ્વેતાયન મહાપ્રભુજી દિવ્ય સ્વરૂપ જે પોતાની વ્યાસી પર પધારી રહ્યા છે, બિરાજમાન થઈ રહ્યા છે. જય હો, જય હો, પ્રગટ ભગવાનની જય હો, જય હો. તેમજ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળ તેમજ આપણા બંને આચાર્ય મહારાજ ધીમે ધીમે પોતાના સ્થાન ઉપર પધારી રહ્યા છે. પોથીજી પણ પોતાના સ્થાન ઉપર બિરાજમાન થઈ જવા રહ્યા છે. દરેક ભક્તો ખૂબ આનંદથી લાભ લેજો અને ભગવાનના જય જયકાર કરજો. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વક્તા શ્રી પરમ પૂજ્ય રતિલાલ ભગત પોતાની વ્યાસી પીઠ ઉપર પધારી રહ્યા છે અને પોથીજી પણ ત્યાં પધરાવી રહ્યા છે. આચાર્ય મહારાજના સાનિધ્યમાં પોથીજીને વ્યાસપીઠ ઉપર પધરાવવામાં આવી રહ્યા છે. જય હો, જય હો, લક્ષ્મીનારાયણ સહિતા મહાગ્રંથની જય હો. પોથીજી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ રહ્યા છે. ત્યાર પછી બંને આચાર્ય મહારાજ આગળ આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે અને વિદ્યામૂર્તિ ભગવાનની બાજુમાં જે ભક્તો પધાર્યા છે બહારથી તે પણ પોતાનું સ્થાન ત્યાં ગ્રહણ કરે. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આજે પંચાબ્દી પાટોત્સવની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે અનાદિ શ્રી કૃષ્ણનારાયણ પ્રભુના શ્રી ચરણ કમળમાં દિવ્ય પ્રાર્થના કરી કે હે ભગવાન, આ અમારું કાર્ય તમે નિર્વિઘ્ન પૂર્ણ કરી અને કાયમ માટે ભક્તો ઉપર રાજી રહેજો. કારણ કે ભગવાન ભક્તના વેચાણ છે. ભક્તને રાજી કરવા માટે ભગવાન ગમે તે કરી શકે છે, પણ આપણને તો પ્રગટ ભગવાન મળ્યા છે, જાણ્યા છે. તે પાછળ બેઠેલા જે વડીલો છે આગળ આવી જાઓ, આગળ મજા આવશે. અહીં આગળ આવી જાઓ બધા વડીલો, અને જે ઊભા હોય એ પણ બધા અંદર આવી જાઓ. આપણે 3 દિવસ આનંદ કરવાનો છે, ભગવાનના ગુણગાન ગાવાના છે, સાંભળવાના છે. અને આવી રૂઢી વ્યવસ્થા શ્રી હરિ શરણાગતિ મંડળ મોટા વરાછા સુરત મંદિર તરફથી કરવામાં આવી છે. તો આપણે સર્વપ્રથમ શ્રી દિવ્ય લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથના વક્તા એવા અનાદિ મહામુક્તરાજ પરમ પૂજ્ય રતિલાલ ભગત રાઠોડ તેમને લક્ષ્મીનારાયણ સંહિતા દિવ્ય ગ્રંથના મુખ્ય યજમાન એવા પરમ પૂજ્ય મનસુખ ભગત ચાવડાવાળા આવી અને પુષ્પહાર પહેરાવી અને આશીર્વાદ લેશે. તો મનસુખ ભગત વધારે.
આપણે બધા જોરદાર તાળીઓથી વધાવીશું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની. હવે આપણા આમંત્રિત મહેમાનો પધાર્યા છે, તો જે ભક્તોના નામ બોલાય તે ભક્તો અહીંયા વ્યાસપીઠની બાજુમાં જે વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં પધારે. હા, કવિ સ્વામી અંજારથી પધાર્યા છે, તેઓ તો છે જ. મનસુખ ભગત બહેરીનવાળા પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. કવિ સ્વામી જયંતિ ભગત પૂનાથી પધાર્યા છે, તેઓ પણ અહીંયા આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ધનજી ભગત કચ્છથી પધાર્યા છે, દહીથરાવાળા, તેઓ પણ અહીંયા પધારે. અને અમારે ઉધના ગામથી તીર્થવાસી કાયમને માટે સેવામાં તપ્તર એવા વસંત ભગત લુહાર તીર્થવાસી પણ પધાર્યા છે, તો તેઓ પણ અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરે. પધારો ભક્તરાજ. મનજી ભગત કચ્છથી પધાર્યા છે, તેઓ પણ અહીંયા પધારે. હવે કોઈ પણ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી થતી હોય છે, તો આપણે પણ આપણા દિવ્ય લક્ષ્મીનારાયણ સંહિતા મહા ગ્રંથની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને કરીશું. તો જે ભક્તોના નામ બોલાય તે ભક્તો દીપ પ્રાગટ્ય માટે અહીંયા સ્ટેજ ઉપર પધારે. પરમ પૂજ્ય બંને આચાર્ય મહારાજ તેમજ પોથીના યજમાન મનસુખ ભગત ચાવડા, રાજકોટથી પધારે રામજી ભગત, તેમજ શ્વેતાયન સ્વામી જુનાગઢથી પધાર્યા છે. ઘનશ્યામ ભગત દેવાણી જે આપણા મહોત્સવના અધ્યક્ષ છે. શૈલેષ ભગત દેવાણી જેઓ જય શ્રી હરિ શરણાગતિ મંડળના પ્રમુખ, તેમજ કચ્છથી કવિ સ્વામી પધાર્યા છે. અને અંજારથી પણ જયંતિ ભગત કવિ પધાર્યા છે, તો તેઓ અહીંયા પધારી અને દીપ પ્રાગટ્ય કરે. તેમજ વરાછા મંડળમાં કાયમિક સત્સંગમાં કથા વાર્તા કરતા એવા ભક્તરાજ તિરુભગત ભુવા તેઓ પણ પધારે. જે ભક્તોના નામ બોલ્યા બધા ભક્તો આવી અને આપણે જે દીપ પ્રાગટ્ય છે એમાં બધા લાભ આપે. અને જે નામ બોલ્યા બધા ભક્તો આવી જાય, કોઈ બાકી ન રહે. દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે બધા એકત્રિત થઈ અને ભગવાનના નામનો જય ઘોષ આપણે કરવાનો છે. અને આજે કથાનું આપણે જે શુભ શરૂઆત થઈ રહી છે એવા આવા રૂડા સાનિધ્યમાં ભગવાનનો જય જયકાર થાય અને ભગવાન વિશેષ રાજી થાય એવા હેતુથી આપણે બધાએ ભગવાનનો જયનાદ કરવાનો છે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. શ્રી લક્ષ્મીપતિ મહારાજની જય. શ્રી લક્ષ્મી સહિતા મહાગ્રંથની જય. શ્રી લાલજી મહારાજની જય. શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય. જય હો, જય હો, મારા પ્રગટ ભગવાનની જય હો. દીપ પ્રાગટ્ય ભગવાનના મળેલા મુક્તો દ્વારા થયું. હવે આપણે જય શ્રી હરિ શરણાગતિ મંડળ મોટા વરાછાના આમંત્રણને માન આપી અને દેશ વિદેશથી પધારેલા ભક્તો, એમનો આપણે સમય ઓછો છે તો થોડા ભક્તોનો અત્યારે, પછી બીજા સેશનમાં એમ આપણે કાયમ એનું સન્માન કરશું.
અત્યારે જે સ્ટેજ પર બિરાજમાન છે ત્યારે સર્વ ભક્તોનું આપણે સન્માન કરવાનું છે. તો ધનજી ભગત ભુવા શ્રી હરિ શરણાગતિ મંડળ ખજૂરી પીપળિયાના પ્રમુખ તેઓ પણ પધાર્યા છે. તો તેમને નમ્ર વિનંતી તેઓ સ્ટેજ ઉપર પધારી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ધનજી ભગત ભુવા. હવે આપણે આમંત્રિત મહેમાનો તેમજ બંને આચાર્ય મહારાજનું પુષ્પાર્થી સન્માન કરશું. તો સર્વપ્રથમ પરમ પૂજ્ય વલ્લભ વ્યાચાચાર્યજી મહારાજનું પુષ્પાર પહેરાવી અને સન્માન કરશે આપણા શ્રી હરિ શરણાગતિ મંડળના પ્રમુખ એવા શૈલેષ ભગત દેવાણી. જે ભક્તોના નામ બોલાય તે ભક્તો જલ્દીથી આવી જજો. તેમજ એવા બીજા આચાર્ય મહારાજ આપણા પરમ પૂજ્ય શ્વેતાન આચાર્ય મહારાજ પણ પધાર્યા છે. તો તેમનું સન્માન ધનજી ભગત ગોંડલિયા જેઓ શ્રી હરિ શરણાગતિ મંડળના ઉપપ્રમુખ છે. તો તેઓ પણ જલ્દીથી પધારે. જ્યારે સન્માન થતું હોય તો આપણે તાળીઓથી તો વધાવવાનું ચૂકવું નહીં બધા ભક્તોએ. એ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બીજા આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય શ્વેતાન આચાર્યજી મહારાજનું સન્માન ધનજી ભગત ગોંડલિયા કરશે. ત્યાર પછી રામજી ભગત જેઓ રાજકોટથી પધાર્યા છે તેમનું સન્માન વિનુ ભગત ભુવા કરશે. ત્યાર પછી અંજારથી પધારેલા એવા મહામુક્તરાજ જેમણે મહારાજે કવિની ઉપાધિ આપી એવા કવિરાજ જયંતિ ભગત સોરઠિયા તેઓ પણ પધાર્યા છે. તો તેમને પુષ્પાર પહેરાવી અને આશીર્વાદ મેળવશે આપણા મહોત્સવના અધ્યક્ષ પૂજ્ય શ્રી ઘનશ્યામ ભગત દેવાણી. તેમજ પૂનાવાળા ભગત જયંતિ ભગત વયા ગયા છે. પૂનાથી પધારેલ જયંતિ ભગત કવિ. અંજારથી પધારેલ મંજી ભગત તેમનો પુષ્પાર પહેરાવી અને સન્માન કરશે મનસુખ ભગત દેવાણી. આજના પોથીના યજમાન એવા પરમ ભક્ત મનસુખ ભગત ચાવડાવાળા તેઓ બહેરીનથી પધાર્યા છે. તેમને પુષ્પાર પહેરાવી અને આપણા શ્રી હરિ શરણાગતિ મંડળના ટ્રસ્ટી દિનેશ ભગત સન્માનિત કરશે. તો દિનેશ ભગત પધારે. મનસુખ ભગત રાઠોડ તેઓ પણ પૂનાથી પધાર્યા છે. તો તેમને પુષ્પાર પહેરાવી અને આપણા ટ્રસ્ટી શ્રી નરેશ ભગત કુંભાણી તેમનું સન્માન કરશે. ધનજી ભગત કચ્છથી પધાર્યા છે. તો તેમને પુષ્પાર પહેરાવી અને ઝવેર ભગત ઠુમર સન્માનિત કરશે. ઝવેર ભગત ઠુમર રસોડા વિભાગમાં હોય તો જલ્દી આવી જાય. આપણે આમંત્રિત મહેમાનો તેમજ બંને આચાર્ય મહારાજ તેમજ વક્તાશ્રી બધાને પુષ્પાર પહેરાવી સન્માનિત કરી અને હવે આપણે વક્તાશ્રીને વિનંતી કરીશું કે તેઓ દિવ્ય લક્ષ્મીનારાયણ સંહિતા
મહાદેવીય ગ્રંથનું જે આપણે આયોજન કર્યું છે એમના મંગલચરણ કરી અને કથાની હું શરૂઆત કરે પરમ પૂજ્ય અનાદિ મહામુક્તરાજ શ્રી રતિલાલ ભગત. તો આપણે ફરીવાર એકવાર વક્તાને જોરદાર તાળીઓથી વધાવી કે આપણને 3 દિવસ સુધી સતત ભગવાનના ગુણગાન કરી અને આપણા જીવનું રૂડું થાય એવું કાર્ય કરી રહ્યા છે. તો આપણે વિનંતી કરી કે તેઓ કથાની શુભ શરૂઆત કરે. આપણા સન્માનમાં જૂનાગઢથી પધારેલા શ્રી શ્વેતાયન બાગથી શ્વેતાયન સ્વામી પધાર્યા છે. તેમનું સન્માન ઝવેર ભગત પધાર્યા છે, તો તેઓ તેમને સન્માનિત કરશે. ઝવેર ભગત ઠુમર. હવે પરમ પૂજ્ય અનાદિ મહામુક્તરાજ રતિલાલ ભગત આપણને લક્ષ્મીનારાયણ સહિતા દિવ્ય ગ્રંથનું રસપાન કરાવશે. તો આપણે બધા એકદમ શાંતિ રાખી અને સાંભળશું.